આગામી 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. અનરાધાર વરસાદના કારણે મહેસાણા થયું પાણી. શહેરના મોઢેરા ચોકડી પાસે દિવ્યાસન તરફ જવાના માર્ગો પર ભરાયા પાણી, જેના કારણે અનેક વાહનો થયા બંધ. વિસનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ. ધોધમાર વરસાદના કારણે મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા. વિસનગરના સવાલ દરવાજા, માયા બજાર, ગુલવાડ સહિતના વિસ્તાર જળબંબાકાર. વાહનો બંધ પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ મહેસાણામાં 30 વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ. આ તરફ મોઢેરા ચોકડી પર બનેલા અંડરપાસમાં અટવાયા 3 વાહનો. પાલિકાના શાસકોના નબળા વહીવટના પાપે શહેરના માર્ગો પર પાણીએ જમાવ્યો કબજો. ભારે વરસાદ તૂટી પડતા મહેસાણાનું વિસનગર બન્યું તરબોળ. મુખ્ય રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત. અમુક વિસ્તારોમાં ગટરનું પાણી બેકમાં હતા, રોગચાળાની ભીતિ. બનાસકાંઠાના પાલનપુરમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી. કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનો સુધી ઘૂસ્યા વરસાદી પાણી. વરસાદને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુકાયા મુશ્કેલીમાં. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા લોકો. 4 કલાકમાં વાદળોમાંથી 4 ઇંચ પાણી વરસ્યું બનાસકાંઠાના વડગામમાં. ભારે વરસાદથી ખેતરો બન્યા તરબોળ. ઘાસચારાના પાકનો વળી ગયો સોથ. કાણોદર નજીક હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. બનાસકાંઠાના પાલનપુર વડગામમાં ધોધમાર વરસાદ. છાપી વિસ્તારના બજારના રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. અનેક વાહનો પાણીમાંથી જવા માટે મજબૂર. રસ્તા પર ભરાયેલા પાણીમાં અડધા ડૂબી ગયેલા વાહનો મળ્યા જોવા. બનાસકાંઠાની વડગામ તાલુકા પંચાયત કચેરીમાં ભરાયા વરસાદી પાણી. કર્મચારીઓ માટે બહાર નીકળવું બન્યું મુશ્કેલ. અરજદારોને પણ પડી હાલાકી. આ તરફ ભરકાવાડા ગામની સ્કૂલની દિવાલ ધરાશાયી તો મગરવાડામાં વૃક્ષ થયું જમીનદોસ્ત. મેઘરાજાએ સટાસટી બોલાવતા બનાસકાંઠાના મીરગઢના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. પાલનપુર અંબાજી હાઈવે પર ભરાયા પાણી તો પાલનપુર અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજ નીચે નાણામાં ખાબકી કાર. બપોરના સમયે વરસેલા ભારે વરસાદથી ધાનેરા શહેર થયું પાણી. બસ સ્ટેન્ડ ચોક, નગરપાલિકા ચોક, રેફરલ હોસ્પિટલ, તાલુકા પંચાયત કચેરી સહિતના વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. તાલુકા પંચાયત કચેરીમાં ઘૂંટણસમા પાણી ભરાતા અરજદારો મુકાયા મુશ્કેલીમાં. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા બનાસકાંઠાના ધાનેરામાં ઠેર ઠેર ભરાયા પાણી. ધાનેરા સાંચોર હાઈવે પર ઘૂંટણસમા પાણીનો કબજો. ડીસાથી રાણકપુરને જોડતા માર્ગ પર પાણીએ અડ્ડો જમાવતા વાહન ચાલકોની વધી મુશ્કેલી. બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર ભરાયા વરસાદી પાણી. કાણોદર નજીક હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. નેશનલ હાઈવે પરથી પસાર થાય છે હજારો વાહન ચાલકો. લાંબા વિરામ બાદ પાટણના સાંતલપુરમાં વરસાદનું આગમન. ભારે પવન સાથે વારાહી, લખાપુરા, ઉનડી, સાદપુરા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રોમાં આનંદની લહેર. પાટણ શહેરના આનંદ સરોવરથી BM હાઈસ્કૂલ જવાના માર્ગ પર ભરાયા વરસાદી પાણી. આ વિસ્તારની સોસાયટીઓ ફેરવાઈ બેટમાં. ભાજપ શાસિત પાલિકા પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ. વર્ષોથી સર્જાય છે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા. ધોધમાર વરસાદના પગલે પાટણ શહેર થયું પાણી. રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો અટવાયા. BM હાઈસ્કૂલ જવાના માર્ગ પર પાણી ભરાતા લોકો પરેશાન. પાટણમાં રેલવે ગરનાળામાં પાણી ભરાવાને લઈ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર. શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ શાસિત પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈ ઉઠાવ્યા અનેક સવાલ. ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યાની વારંવાર રજૂઆત છતાં અધિકારી ધ્યાન ન આપતા હોવાનો લગાવ્યો આરોપ. ધોધમાર વરસાદ વરસતા ઘૂંટણસમા પાણી ભરાયા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર. હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની બંને બાજુ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે જળભરાવ. વાહન ચાલકોને હાલાકી. મુશળધાર વરસાદને પગલે હિંમતનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. જૂની જિલ્લા પંચાયત પાસેના પાલિકાના કોમ્પ્લેક્સમાં વેપારીઓના સામાનને મોટું નુકસાન. ભાજપ શાસિત પાલિકાની નબળી કામગીરી સામે રોષ.
સાબરકાંઠાના વડા મથક હિંમતનગર ઉપરાંત પ્રાંતિજ અને તલોદમાં પણ ખાબક્યો ધોધમાર વરસાદ. પ્રાંતિજના નિકોડિયા ગામમાં ખેતરો ફેરવાયા બેટમાં. નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીમાં આવ્યા નવા નીર. ધોધમાર વરસાદ વરસતા હિંમતનગરના રામજી મંદિર અને માર્કેટિંગ યાર્ડ વચ્ચેના ખેડસિયા રોડ પાણીમાં ગરકાવ. રાયકાનગર ટીપી રોડને જોડતા જંકશન પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી. સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદી બની જીવંત. નદીમાં નવા નીર આવતા સ્થાનિક લોકો જોવા માટે ઉમટ્યા. મહેતાપુરા અને ન્યાય મંદિરને જોડતા ડીપ પરથી વહ્યું પાણી. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામમાં ભારે વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં. કપાસ અને મગફળીનો પાક ધોવાયો. નદીના વાઘાનું પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ઘૂસતા પરિસ્થિતિનું થયું નિર્માણ. અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર. 4 ઇંચ વરસાદ વરસતા ખેતરો બન્યા પાણીથી તરબોળ. અમૃતપુરા કંપા, બામણવાડ, જીવણપુરમાં પાણી ભરાતા લોકો બન્યા ચિંતિત. મગફળી, કપાસ, મકાઈ સહિતના ઊભા પાકને ભારે નુકસાન. ભારે વરસાદને લઈ મેશ્વો નદી બે કાંઠે થઈ અરવલ્લીમાં. મોડાસાની નદી બે કાંઠે થતા બામણવાડ પાસેનો ચેકડેમ થયો ઓવરફ્લો. લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં ખુશીની લહેર. ભારે વરસાદના કારણે અરવલ્લીના ભિલોડાનો સુનસર ધોધ બન્યો જીવંત. ધરતીમાતા મંદિર પાસે આવેલા ધોધમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા ધોધ બન્યો જીવંત. ધોધનો આહલાદક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા. ભારે વરસાદથી અનેક રસ્તા બંધ કરવાની પડી ફરજ અરવલ્લીમાં. મોડાસાના દધિયાલથી મોતીપુરાને જોડતો રસ્તો બંધ કરવાની પડી ફરજ. કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી. કોઝવે પાણીમાં ગરકાવ થતા એસટી બસ અટવાઈ હોવાની પણ બની ઘટના. ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો. માણસામાં વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સોલૈયા અને ઈટાદરા ગામમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. સુરત શહેરના કોઝવે, જહાંગીરપુરા, ડભોલી, રાંદેર, રામનગર, કતારગામ, વેડ રોડ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઘટી વિઝિબિલિટી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીમાં પાણીની ભારે આવક. નદીમાં રહેલી જળકુંભી થઈ સાફ. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો કેલિયા ડેમ 100% ભરાયો. વહીવટી પ્રશાસને 3 તાલુકાના નીચાણવાળા 23 ગામને કર્યા એલર્ટ. ડેમમાં હાલ 558.58 ક્યુસેક પાણીની આવક. ચીખલી, ખેરગામ, ગણદેવીના ગામોને કરાયા એલર્ટ. વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદના કારણે ઘોંટવા નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા. વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. કપરાડા તાલુકામાં સવારથી અનરાધાર વરસાદ વરસતા નદી નાળાઓ છલકાયા. ખેડા જિલ્લાના તમામ તાલુકામાં વરસ્યો વરસાદ. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસ્યો વરસાદ. સાર્વત્રિક વરસાદ વરસતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ. નડિયાદમાં ઠેર ઠેર પાણી ભરાતા પ્રશાસનની કામગીરી સામે લોકોમાં રોષ. સતત વરસી રહેલા વરસાદથી ચિબોટ નદીમાં આવ્યા નવા નીર. મહીસાગરમાં સંતરામપુરમાંથી પસાર થતી નદી થઈ બે કાંઠે. નદીમાં પાણીની સારી આવક થતા ખેડૂતો બન્યા ખુશખુશાલ. સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. મહીસાગરના લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદના કારણે ચરેલ જવાના માર્ગ પર પડ્યો ભૂવો. માર્ગની વચ્ચોવચ્ચ ભૂવો પડતા લોકોને હાલાકી. શહેરમાં અનરાધાર વરસાદ વરસતા ક્યાંક દિવાલ ધરાશાયી તો ક્યાંક ભૂવો પડવાની બની ઘટનાઓ. પંચમહાલ જિલ્લામાં કાચા સોના સમાન વરસાદ થતા સ્થાનિકોને રાહત. અન્ય જગ્યા પર અનરાધાર વરસાદ વરસતા થયું છે પાક નુકસાન. જ્યારે પંચમહાલ જિલ્લામાં પ્રમાણસર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ. જેને લઈને કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ઈશ્વરનો માન્યો આભાર. ઉપરવાસમાં સારો વરસાદ વરસતા પંચમહાલના મોરવા હડફ ડેમમાં 7,600 ક્યુસેક પાણીની નોંધાઈ આવક. ડેમના 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા. હડફ નદીમાં છોડવામાં આવ્યું પાણી. ધોધમાર વરસાદને પગલે હાલોલમાંથી પસાર થતો પાવાગઢ ડુંગર તરફનો માર્ગ બન્યો જળમગ્ન. પાવાગઢ ડુંગર અને પગથિયા પર વરસાદી પાણીનો વહ્યો ધોધ. હાલોલ, ગોધરા, શહેરા અને મોરવા હડફ સહિત પંચમહાલ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે દાહોદની હડપ નદી બે કાંઠે વહી. સિંગવડ, કેસરપુરા, વણઝારિયાથી પસાર થતી હડપ નદીમાં જોવા મળ્યો પાણીનો ધસમસતો પ્રવાહ. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં જોવા મળી ખુશી.
મહીસાગરના સંતરામપુરના છેવાડે આવેલા નાની ભુગેડી ગામ જવાનું કોઝવે પાણીમાં ગરકાવ. બલૈયા ક્રોસિંગથી સંજેલી જવાનો માર્ગ થયો બંધ. સૂકી નદીના પાણી કોઝવે પર ફરી વળતા લોકોની અવરજવર બંધ થઈ. સ્થાનિકો પાણી જોવા ઉમટ્યા.